સભ્યો અહીંયા રોકાવાના છે તેવી બાબત હોય જેથી યોગ્ય બંદોબસ્ત રાખવામાં આવેલ છે કે ધારાસભ્યોની સુરક્ષા યોગ્ય રીતે જળવાઈ રહે. તો અહેમદ પટેલની જીત માટે કોંગ્રેસ મરણિયા પ્રયાસ કરી રહી છે ત્યારે આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા હિતેન્દ્ર. હિતેન્દ્ર, તમામ 44 ધારાસભ્યોને નિજાનંદ રિસોર્ટમાં રાખવામાં આવ્યા છે. શું આ ધારાસભ્યોના પરિવારોના આવવાનું શરૂ થઈ ચૂક્યું છે ત્યાં? કૃષ્ણ કોંગ્રેસના 44 જેટલા ધારાસભ્યોને નિજાનંદ રિસોર્ટમાં રખાયા છે. એમને રક્ષાબંધન પર્વની પણ અહીંયા જ ઉજવણી કરવાના છે, પરંતુ હજુ સુધી કોઈ એમના પરિવારજનો કે એમના કોઈ બહેન અહીંયા કોઈ જ અહીંયા આવ્યું નથી. અત્યારે રિસોર્ટમાં એમના તમામ ધારાસભ્યો અંદર આરામ ફરમાવી રહ્યા છે. મૂળ વાત એટલી જ છે કે આજે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર હોય, બેન ભાઈના ઘેર જતી હોય પરંતુ ભાઈ ઘેર ના હોય. મૂળ વાત એટલી જ છે કે રાજકારણમાં પોતાના સ્વાર્થ માટે ધારાસભ્યો ક્યાંક ને ક્યાંક પક્ષ સાથે જોડાયેલા રહે છે, બંધનમાં રહે છે, એ પણ એક હકીકત છે. હિતેન્દ્ર, સાંજે અહેમદ પટેલ પણ નિજાનંદ રિસોર્ટ પહોંચવાના છે, તો શું મીડિયા સાથે કોઈ વાતચીતના અહેવાલ છે ખરા કે મીડિયા સાથે તેઓ કોઈ વાતચીત કરશે? કોંગ્રેસના ધારાસભ્ય સાથે ખાસ અહેમદ પટેલ દ્વારા બેઠક પણ યોજવામાં આવનાર છે. એમના દ્વારા ખાસ માર્ગદર્શન પણ આપવામાં આવનાર છે. કોંગ્રેસના લોકો દ્વારા માર્ગદર્શન અપાશે. ખાસ કરીને વાત કરીએ કે અત્યારે કોંગ્રેસ માટે આ રાજ્યસભાની બેઠક બચાવવી એ ખૂબ મોટો પડકાર છે. જ્યાં સુધી શંકરસિંહ વાઘેલા ગુજરાતમાં હતા ત્યાં સુધી કોંગ્રેસને કોઈ જાતની ચિંતા નહોતી, પરંતુ ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે શંકરસિંહ વાઘેલાએ રાજીનામું આપી દીધા બાદ કોંગ્રેસની મુશ્કેલીમાં વધારો થયો. 6 જેટલા કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા. ત્યારબાદ કોંગ્રેસની ગુજરાત વિધાનસભામાં સંખ્યાબળ 51 થયું છે, પરંતુ અત્યારની સ્થિતિ જોવા જઈએ તો 7 જેટલા ધારાસભ્યો જે છે એ આજે પણ કોંગ્રેસની છાવણીમાં નથી. એ બળવાખોરના મૂડમાં છે. એ ગમે ત્યારે કંઈ પણ કરી શકે છે. કોંગ્રેસના વિરોધમાં મતદાન કરી શકે છે અથવા નોટાનો વિકલ્પ અપનાવી શકે છે. જો કોંગ્રેસે દીપ આપી દીધો છે ત્યારે એમને માનવો પડે. પરંતુ બીજી તરફ રાજ્યસભાની ચૂંટણીમાં ખુદ કાયદા પ્રધાનનું પક્ષને માનવું છે કે ગુજરાત વિધાનસભાની અંદર કે ગૃહની અંદર કોઈ કાર્યવાહી હોય તો તેઓ પક્ષના રીતના બંધાયેલા હોય છે, પરંતુ રાજ્યસભાની ચૂંટણીમાં રીત લાગુ પડતો નથી. એ પ્રકારના એમને દાખલા પણ આપેલા છે. મૂળ વાત એટલી જ છે કે આવતીકાલનો દિવસ એ કોંગ્રેસ અને ભાજપ માટે ખૂબ મહત્વનો દિવસ રહેવાનો છે. આવતીકાલે 3 નેતાઓ શંકરસિંહ વાઘેલા, અહેમદ પટેલ અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ માટેની પ્રતિષ્ઠાનો દિવસ છે. હવે ભારતીય જનતા પાર્ટીના નેતા અમિત શાહ કેવી રીતે જે અન્ય રાજ્યોમાં, ચાહે ઉત્તરાખંડ હોય, ઉત્તર પ્રદેશ હોય કે બીજા રાજ્યોમાં જે ઓપરેશનો પાર પાડે છે, કોંગ્રેસના ધારાસભ્યોને તોડે છે, સંસદ સભ્યોને તોડે છે, ત્યારે ગુજરાતમાં પોતે ઓપરેશન કરવામાં કેટલા સફળ થાય છે એ મહત્વનું છે. અત્યારે તો કોંગ્રેસ પાસે પોતાના 44 ધારાસભ્યો અખંડ છે. જે એમાં તોડવામાં સફળ થશે તો અમિત શાહની પ્રતિષ્ઠા વધી શકે છે, નહીતર એમની આબરૂ જઈ શકે છે. જી, આભાર હિતેન્દ્ર સમગ્ર માહિતી આપવા માટે.